તહેવારોનો મહિનો છે, તહેવારોની આ સિઝન છે. હવે શરૂઆત થઈ છે એટલે જ્યાં સુધી મને ખ્યાલ પડે જ્યાં સુધી તમને દિવાળીનું વેકેશન ખતમ ન થાય ત્યાં સુધી અલગ અલગ તહેવારો છે, તહેવારો તમારી સમક્ષ આવતા રહેવાના છે. એ જ તહેવારોને આપણે ઉજવીશું પણ, અને એ જ તહેવારોમાં ક્યાંક એ ન મિસ થઈ જાય કે આપણી તૈયારી છે એ તૈયારી ક્યાંક મિસ થઈ જાય. કારણ કે આ 2-3 દિવસો છે, એ 2-3 દિવસો કદાચ તમારી આખી જિંદગીના 2-3 વર્ષોને ખાઈ જાય. કારણ કે 2-3 વર્ષથી તમે તૈયારી કરતા હોય, એ તૈયારીને છેલ્લે ઓપ આપવાનો સમય મળ્યો હોય, અને અંતે જ્યારે તહેવારના ગૂંચવણમાં તમે પડી, બરાબર, અને પછી તમારું એક વખત તમે ડિસ્ટ્રેક્ટ થાવ છો તો પછી કદાચ પાર્ટે આવવું પણ મુશ્કેલ પડતું હોય છે. રાઈટ. ગુજરાતના ખૂણે ખૂણે અલગ અલગ જગ્યા પર કૃષ્ણ જન્મોત્સવ એની તૈયારી થઈ રહી હતી. કે તડામાર તૈયારી થતી હશે, અને હર્ષભેર કનૈયાનો જન્મ થશે, લાલાનો જન્મ થશે. પહેલાથી જ તે બધા જેટલા વિદ્યાર્થીઓ જોડાયા છો બધાને ખૂબ ખૂબ વધામણા, અને તમે જો રેકોર્ડેડ જોઈ રહ્યા છો તો તમને પણ ખૂબ ખૂબ વધામણા. રાઈટ. આ કૃષ્ણ જન્માષ્ટમી કંઈક એવો સંકલ્પ કરીએ કે આવનારી જે કૃષ્ણ જન્માષ્ટમી આવે ત્યારે આપણે આપણા વિજયને પણ ઉજવીએ. મતલબ કે તમે જે પણ પરીક્ષાને સાધી રહ્યા છો ત્યાં સુધી તમે પહોંચી શકો, તમે તમારા મુકામ સુધી પહોંચી શકો, તમે તમારા ગોલ સુધી પહોંચી શકો, એવી જ આશાઓ સહ આજ તમામ વિદ્યાર્થીઓ જેટલા જોડાયા છો બધાને હું સાથે આવકારી રહ્યો છું.